ગુરુદેવ, જય ગોમાતા. કેમ છો યુટ્યુબ ફેમિલી? ચાલો અમે જઈએ છીએ આજે સાળંગપુર, કારણ કે આજે ભાણિયા અને આવ્યા છે, એમને નથી જોયું, તો એમને બતાવવા માટે અમે જઈએ છીએ. બાને અમારે પણ બ્લોગ બની જાય, તો ચાલો આપણે રસ્તામાં મળીએ. હાલો ભાઈ, બચ્ચા પાર્ટીને ઉપાડવાના છે આજે. ટ્રેનમાં જવું ને? હાલો ભાઈ, ટ્રેનમાં મળીએ આપણે બધા આગળ. તો મિત્રો, આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ ભાવનગરમાં. જો તમે, આ ટ્રેન છે એ અયોધ્યાની છે, પણ આપણે અયોધ્યા નથી જવાનું, આપણે જવાનું છે બોટાદવાળી ટ્રેનમાં. તો શું કેવું તમારું મિત્રો? ટ્રેનમાં જવાનું છે ભાણાને. પહેલી વાર ટ્રેનમાં બેઠા. વીર ભાણા તું? પહેલી વાર ટ્રેનમાં બેહી. હાલો ભાઈ, ભાણો પહેલી વાર ટ્રેનમાં બેસી ગયો. તું? પહેલી વાર ટ્રેનમાં બેહું છું. ત્રીજી વાર. હાલો ભાઈ, આ તો ભાઈ ત્રીજી વાર આવી ગયા છે. જોવો, બચ્ચા પાર્ટી મોજમાં છે. મોજમાં ને? ભૂખ નથી લાગી ને? ભૂખ લાગે તો ખાવું એમ નહીં કહેવાનું, બરોબર ને? હમણાં આપણે નાસ્તો બાસ્તો કરીએ. હું તો મસ્તી કરું છું. મોટું એ કાઢ્યા ભૂકા. નાસ્તાની ધમધમાટી બોલાવી. વીર ને તો થાકી ગયા ને મળ્યા અડકો દડકો રમવા માર્યા. આ બે કંટાળ્યા છે. આ બધું લઈ જાય. અમે સાળંગપુર આવી ગયા છે. ગળદી બહુ જ છે આજે, કઈ પગ મૂકા એટલી જગ્યા નથી, દર્શન નથી કર્યા, પણ પેલા પ્રસાદી લેવા જતા રહીએ છીએ. તો હવે જમી લેવું. પ્રસાદી લઈ લઈએ. સારું, હાલો જમી લઈએ મિત્રો. હવે અમે આગળ મળીએ. પ્રસાદમાં મિત્રો જોવો, સ્પેશિયલ શેરો, રોટલી, શાક, દાળ ભાત. હું ને જેમિસ આવી ગયા છે. આવી ગયો બરોબર ને? ધીમે ધીમે તો આ મજા આવી જાય. જો મિત્રો, જેમિસે જમી લીધું છે. હવે આ બધા પ્રસાદી લઈ લઈને આવે છે. જો તમે, જમીન ભાઈ આવ્યા એમ ને? દર્શન કરવાનું જો જગ્યા મળે તો દર્શન કરવા જાય ને. ના રે, શ્રી હરિને દોરી થી ઝુલાવે છે. ઝુલાવી લીધું. નહીં મસ્ત છે આમ તો. જય કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવ સાળંગપુર. વિશ્વાસનું બીજું નામ કષ્ટભંજન દેવ. બોલો સાળંગપુર વાળા દાદાની. જો મિત્રો, આ બાજુ મંદિર છે, પબ્લિક તમે જોઈ શકો છો.
બધું ડોનેશન. હા અલ્પેશગીરી જય કૃષ્ણ પંડન. તો મિત્રો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. જો મિત્ર અમે દર્શન કરી લીધા. હવે ધીમે ધીમે અહીંયા જઈશું પેલા ખરીદી કરવા, પછી થોડોક શૂટ કરશું અમે હનુમાન દાદાએ. હાલો તમને આગળ વિડીયોમાં દેખાડવી એમ. ધીમે ધીમે વીર. દર્શન કરી લીધા છે, પ્રસાદ પણ લઈ લીધી, બધે ફોટા પણ પાડી લીધા છે. તો હવે આપણે જઈએ ઘરે, કારણ કે વરસાદ વાતાવરણ થઈ ગયું છે ને વરસાદ ચાલુ પણ થઈ ગયો છે. તો આપણે હવે જઈશું ઘરે. ચાલો ત્યારે. તો મિત્રો આ મંદિરે બધી જગ્યાએ દર્શન કરી લીધા હતા, ફોટા બોટા પાડ્યા. હાલો હવે તમને આગળ હવે અમે નવા વિડીયોમાં મળશું. આ મૂર્તિ હનુમાન દાદાની મૂર્તિ છે, કિંગ ઓફ સાળંગપુર. સેલ્ફી પાડી છે. કમેન્ટમાં જણાવજો મને. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. અમે અહીંયા ફોટો શૂટિંગ કરવા આવ્યા છીએ. આ અમારો જો અમને કમેન્ટમાં હા, જે બધાય એવા છે પણ અચાનક આવવાનું થઈ ગયું હોય તે તમને યાદ કર્યા છે અમે, પણ યાદ રાખજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે કિંગ ઓફ સાળંગપુરે અમે હવે ફોટા બોટા શૂટિંગ કરીને હવે અમે ધીમે ધીમે ચાલી. સારું. તો હવે આપણે બધા નવા વ્લોગમાં મળશું. જય ગુરુદેવ, જય ગૌ.